આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત 4399 દિવસ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપીને દેશના રાજકીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે। આ રેકોર્ડ એ માત્ર પ્રધાનમંત્રીશ્રીએ નહીં, પરંતુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના પ્રત્યેક નાગરિકો એવું મહેસૂસ કરી રહ્યા છે કે આ રેકોર્ડ એ પ્રત્યેક દેશવાસીનો છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતના પ્રત્યેક નાગરિકો વતી હું અભિનંદન તો આપું જ છું, પરંતુ એમનો આ અદ્ભુત સેવા બદલ આભાર બી માનું છું। કેવડિયાના એકતા નગરના નાગરિકોની રોજીરોટી મેળવતા આદિવાસીઓ માટે આ 12 વર્ષ એ વરદાન છે। વર્ષોથી રામ મંદિરની રાહ જોતા રામ ભક્તો માટે આ 12 વર્ષ વરદાન છે। ટ્રિપલ તલાકની પીડા સહન કરતી મુસ્લિમ બહેનો માટે આ 12 વર્ષ વરદાન છે। કાશ્મીરમાં અલગાવવાદીની આગમાં હુમાઈ જતા લોકો માટે આ 12 વર્ષ વરદાન છે। દેશની સરહદો પર જવા માટે ટનલ અને ઓલ વેધર રોડની રાહ જોતા સૈનિકો માટે આ 12 વર્ષ વરદાન છે। સ્વજનની દવા કે ઓપરેશન માટે લોન લેવી પડતી હતી એવા ગરીબો માટે આ 12 વર્ષ વરદાન છે। પોતાના પાકા મકાનનું સપનું જોતા ગરીબ પરિવારો માટે આ 12 વર્ષ વરદાન છે। પાણી માટે માઇલો સુધી ચાલીને જતી માથા પર બેડા ઉચકતી માતાઓ માટે આ 12 વર્ષ વરદાન છે। ખાતર કે બિયારણ લેવા માટે વ્યાજખોરો પાસેથી હાથ લંબાવવા માટે મજબૂર થતા નાના ખેડૂતો માટે આ 12 વર્ષ વરદાન છે। સરકારી સહાયની રૂપિયા માટે ધક્કા ખાતા અને લૂંટાતા સામાન્ય માણસો માટે આ 12 વર્ષ વરદાન છે। પોતાનો નાનો ધંધો શરૂ કરવા માંગતા અને બેંકની ગેરંટી ના ધરાવતા યુવાનો માટે આ 12 વર્ષ વરદાન છે। વિદેશની ધરતી પર માથું ઉચકી રાખી ગર્વથી હું ભારતીય છું કહેતા દેશવાસીઓ માટે આ 12 વર્ષ વરદાન છે। નરેન્દ્રભાઈ મોદી એ આ નેશનલ લીડર તરીકે જેમને આપણા દેશને વિશ્વમાં ઊંચું સ્થાન અપાવ્યું છે, જેમનું નામ એ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં એક નામ નહીં, આખો અધ્યાય તરીકે ઓળખાશે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ પ્રાપ્ત કરવું એ સમસ્ત દેશવાસીઓ માટે ખૂબ ગૌરવની વાત છે। આપણે તો તેમને છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતમાં પણ જોયા છે અને દિલ્હીમાં પણ જોયા। લોકશાહીના ઇતિહાસમાં ભાગ્ય જ જોવા મળે કે એક વ્યક્તિ વારંવાર ચૂંટાઈને ડેમોક્રેટિક સિસ્ટમને ઇલેક્ટ થઈને વર્ષોથી સરકારના વડા તરીકે કાર્ય કરતા હોય, એક બી ડાઘ વગર આટલા વર્ષનું શાસન આપી શકતા એ આજ તકના ઇતિહાસમાં એમની આજુબાજુમાં બી કમ્પેરિઝન કરી શકાય તેવાય નેતાને સોગંદ ખાવા માટે બી નામ મળતું નથી દેશમાં, એ એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી છે। 21મી સદીના 2.5 દાયકાથી મોદી યુગ એટલે કે મોદી એરાના આપને સૌ સાક્ષી બની રહ્યા છે, તે આપનું સૌનું સદભાગ્ય છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી વધુ સમય સુધી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે। સામાન્ય રીતે કોનો રેકોર્ડ તોડ્યો છે એ બધા જ વાત કરશે, પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું
કે પંડિત જવાહરલાલ નહેરુજી એ તે સમયના નેતા હતા જ્યારે દેશમાં કોઈ બીજી પોલિટિકલ પાર્ટી અસ્તિત્વમાં જ નહોતી. એ સમયના નેતા હતા જ્યારે દરેક માણસોના ખિસ્સામાં મોબાઈલના કેમેરા તો બહુ દૂરની વાત છે, મીડિયા પાસે બી કેમેરા જેવી સાધનો દેશભરમાં ક્યાંક અવેલેબલ હતું. એ સમયના નેતા હતા જ્યારે દેશમાં બીજા કોઈ બી પ્રકારની ચેલેન્જ એટલે કે પોલિટિકલ ચેલેન્જ એમની સામે નહોતી. પરંતુ આજે જ્યારે દેશમાં અનેક રિજનલ પોલિટિકલ પાર્ટીઓ છે, દર ઘરમાં 5 વ્યક્તિઓ રહેતા હોય તો 3 વ્યક્તિઓ અલગ અલગ મોબાઈલ કેમેરા સોશિયલ મીડિયાના જમાનામાં છે આપણે. અને એવા સમયમાં 2002 થી આજ સુધી જે ચૂંટણીઓ એમના નેતૃત્વમાં લડાઈ છે એ તમામ ચૂંટણીઓ એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. ચાહે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ હોય, 2014ની ચૂંટણી હોય, 2019 હોય, 24 હોય, આ 3 ચૂંટણીઓમાં ભારતના નાગરિકોએ નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. આ રેકોર્ડ એ કોઈ સામાન્ય રેકોર્ડ નથી. આ રેકોર્ડ એક સિલેક્ટેડ અને ને ઇલેક્ટેડની વચ્ચે જે ખૂબ મોટી તફાવત છે એ તફાવત વર્ણનતું આ રેકોર્ડ છે. નરેન્દ્રભાઈ મોદીનું જીવન એ કેવલ એક પ્રધાનમંત્રી તરીકે, એક રાજકીય વ્યક્તિ તરીકે નહીં, પરંતુ એક સામાજિક વ્યક્તિ તરીકે આ દેશનો એક ગરીબ પરિવારનો દીકરો જેના ઘરમાં કદાચ એનું ભવિષ્ય ઉજ્જવલ બનાવી શકે તેટલી મૂડી ના હોય ને એવા લોકોને પ્રેરણા આપી શકે તેવું જીવન, એ જીવનનું નામ છે નરેન્દ્રભાઈ મોદીનું જીવન. એક એવા વ્યક્તિ કે જે વ્યક્તિએ શાસન જોડે જોડે કરોડો દેશવાસીઓને દેશભક્તિ માટે પ્રેરણા આપી છે. પોતાના જીવનમાં સાચી દિશાએ કામ કરી શકે તેની પ્રેરણા આપી છે. મહિલા સશક્તિકરણની પ્રેરણા આપી છે. મહિલાઓને વધુમાં વધુ મજબૂતાઈથી નેતૃત્વ કરી શકે તેની પ્રેરણા આપી છે. આ દેશના પ્રત્યેક વર્ગોને એમને પ્રેરણા આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એક એવા વ્યક્તિ જેને વોટથી શાસન નથી કર્યું, લોકોના દિલ જીતીને શાસન કર્યું છે. આ દેશ માટે એમને જ્યારથી પ્રધાનમંત્રી પદમાં શપથ લીધા ત્યારથી આજ સુધી ભૂતકાળમાં પ્રધાનમંત્રી શ્રીઓએ અનેક દિવસ ભલે શાસન કર્યું હશે, એમના રેકોર્ડો ભલે તૂટ્યા, પરંતુ આ દેશમાં નહીં દુનિયામાં એક બી પ્રધાનમંત્રી એવા નહીં મળે જેને સતત 12 વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર દેશની સેવા કરી હોય, એક બી દિવસ રજા લીધા વગર સેવા કરી હોય, રાત દિવસ એક કરીને સેવા કરી હોય એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે હું સાહેબ તમને દિલથી આભાર માનું છું. આ આભાર માનતા હું આપને સલામી આપું છું કે આપે જે પ્રકારે પોતાની જાત ઘસીને આ દેશને આગળ લાવવા માટે, દુનિયામાં ભારતને એક શક્તિશાળી દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આપે જે સફળતા પ્રાપ્ત કરી છે, આપે ભારત દેશના પ્રત્યેક નાગરિકોનું દિલ જીતવામાં જે સફળતા પ્રાપ્ત કરી છે, તમામ નાગરિકોને સાથે લઈને આ દેશને આગળ વધારવા માટે જે કાર્ય કર્યું છે તે બદલ અમે સૌ આજે નહીં આ જીવન આપના ખૂબ ખૂબ આભારી રહીશું. દેશની સુરક્ષા સાથે જે પ્રકારે ખુલ્લેઆમ કોમ્પ્રોમાઇઝ થતું હતું, 2014 પહેલા સહી પરિસ્થિતિ આપણે સૌ લોકોએ જોઈ છે, આપણે બધા જ એનાથી ખૂબ સારી રીતે જાણકાર છે. દેશની સ્થિતિ એ ખાડે ગઈ હતી. દેશ અખબારોમાં
લાખો કરોડોના ગોટાળાઓ દરરોજ સવારે હેડલાઇન્સ બનતા હતા. દેશમાં નક્સલવાદ અને આતંકવાદને જાણે છૂટો દોર મળી ગયો હતો. દેશનું ટેક્સનું માળખું અને કાયદા વ્યવસ્થાની સિસ્ટમ અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી અને પોલિસી પેરાલિસ થઈ ગઈ હતી. આવા અંધકારમય માહોલમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું શાસન સંભાળ્યું ત્યારે આખા દેશ જાણે કે એમની રાહ જોઈ રહ્યો હતો અને સંતોષનો શ્વાસ જાણે કે લીધો. એ પ્રકારનું શાસન એમને આપણે આપ્યું છે. તે બદલ બી એમનો આભાર માનીએ છીએ. નરેન્દ્રભાઈ મોદી આ દેશની સમક્ષ આશાના એક નવા કિરણ બનીને આવ્યા હતા. કોંગ્રેસના કુશાસનથી, ભ્રષ્ટાચારથી કંટાળીને જનતાએ 2014માં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરીને કારમી સજા આપી હતી. આજ સુધી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશના 22 રાજ્યોમાંથી એક પછી એક કોંગ્રેસ તમામ દિશાઓમાં સાફ થતી ગઈ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને અલગ અલગ રાજ્યના નાગરિકોએ સાથે મળીને રાજ્યના હિતોની સરકાર બનાવી. પોતાની પલે પલ અને શરીરનો કને કન આ દેશ માટે ખપાવી દેવો એ કોઈ નાની સૂની વાત નથી. આ તો રાષ્ટ્રપ્રેમની એક એવી મહાન તપસ્યા છે જેનું ઉદાહરણ દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. દેશનું અર્થતંત્ર હોય, ગુજરાતને મળેલા મેગા પ્રોજેક્ટ્સ હોય, ગરીબ કલ્યાણની યોજનાઓ હોય, મોદી સાહેબે દેશ અને ગુજરાતને ઘણું બધું આપ્યું છે. પરંતુ આજે આ ઐતિહાસિક અવસરે આ શ્રી કમલમના પવિત્ર પ્રાંગણમાંથી મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર તરીકે અમારું કમિટમેન્ટ છે. મોદીજી નિરંતર પોતાનું કામ કરી રહ્યા છે. તેમને વિકાસનો એક મજબૂત હાઈવે તો બનાવી દીધો છે, પણ એ હાઈવે પર 140 કરોડ દેશવાસીઓને સાથે લઈને વિકસિત ભારતની મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી એ અમારા લાખો કાર્યકર્તાઓની છે. અમે સૌ કાર્યકર્તાઓ આ દિશામાં આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી કટિબદ્ધ રીતે કામ કરીશું. આગામી સમય માટે ભાજપના કાર્યકર તરીકે અમારા કેટલાક સ્પષ્ટ સંકલ્પ છે. અમે માનીએ છીએ કે સરકાર ગમે તેટલી સારી યોજનાઓ બનાવે, પણ જ્યાં સુધી તે યોજનાને છેવાડાના માનવી સુધી, ગામડાના એક ગરીબ ખેડૂત કે ઝૂંપડપટ્ટીમાં રહેતી એક વિધવા બહેન સુધી ન પહોંચે ત્યાં સુધી એ કાગળ પર જ રહે છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક ગામ, એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબલક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે. વિકસિત ભારતનો સંકલ્પ એ અમારા સૌની જવાબદારી છે, આપણા સૌની જવાબદારી છે. અમારા કાર્યકર્તાઓ ગામે ગામ, ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે કે આ દેશ તમારો છે અને આવનારી પેઢીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે તમારે પણ રાષ્ટ્ર નિર્માણનું પોતાનું યોગદાન આપવું પડશે. આ યોગદાન શું હોઈ શકે? એક સામાન્ય નાગરિક જો સ્વચ્છતામાં જોડાય તો એ રાજ્ય સરકારના હજારો આપણા સ્વચ્છતા દૂતોનું કામ પર ક્યાંક ને કંઈક ઘટાડો આવી શકે છે. વોકલ ફોર લોકલ હોય કે પર્યાવરણની જાળવણી હોય, અમે આ તમામ મુદ્દાઓને જન આંદોલન બનાવીશું. ભાજપ પાર્ટી આજે કેન્દ્ર અને 22 રાજ્યોમાં સત્તામાં છે, પરંતુ અમારામાં કોઈ જ પ્રકારનું સેટિસ્ફેક્શન કે સુસ્તી નથી કે હવે તો બધું જ સારું ચાલી રહ્યું છે. અમારો સંકલ્પ સ્પષ્ટ છે. જો અમારા નેતા આ ઉંમરે એક પણ દિવસની રજા લીધા વગર દેશ માટે રાત દિવસ એક કરીને 18 કલાક કામ કરતા હોય તો તેમના સૈનિક તરીકે અમને થાકવાનો કોઈ અધિકાર નથી. હું હોઉં કે અમારા સાથી લાખો કાર્યકર્તાઓ હોય, આ બધા જ અમારા બેવ શ્રેષ્ઠ નેતૃત્વમાં
આ દિશામાં કામ કરવા માટે કટિબદ્ધ છે. સત્તા એ અમારા માટે ક્યારેય ભોગવવાનું સાધન રહ્યું નથી, પરંતુ જનતાની સેવા કરવાનું માધ્યમ છે. પદ આવે કે જાય, ચૂંટણીઓ આવે કે જાય, પણ લોકોના સુખ દુઃખમાં ઊભા રહે એ જ સાચો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અમે સત્તાને અહંકારથી દૂર રહીને કમલના ફૂલની જેમ હંમેશા નમ્રતાથી જનતા વચ્ચે જ રહીશું. હું સમગ્ર ગુજરાતની જનતા વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. આપનું શાસન એ આખા દેશનું શાસન છે. આપનું શાસન જેને દેશના 140 કરોડ લોકો પોતાનું શાસન માને છે, આ અદ્ભુત કાર્ય બદલ આપનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. અને સમસ્ત દેશવાસીઓ વતી બી અમે સૌ લોકો આપનો આભાર માનીએ છીએ. આભાર.